એટલે ધરાયેલો કાચા લાગે છે બહાર લે કાચા લાગે જો કાચા લાગે છે હા આ જો હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તો અમે બધા મજામાં છે. તો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો હમણાં સવારના 7 વાગી ગયા છે અને બીજાને બધાને નાહવાનું ચાલે છે અને અહીંયા નાહવા માટે પાણી ગરમ થાય છે અને પશુ ચારો ચરી રહ્યા છે અને આ બાજુ સરસ મજાના સૂર્યદેવની સવારી થઈ રહી છે. આજે ભીનાઈ દીધું છે. હાઈ કર દો બધાને, જય કર દો, જય સ્વામિનારાયણ. અને આજે બનાવવાનું છે આપણે શિયાળામાં સરસ મજાનો નાસ્તો. તો ચાલો આપણે નાસ્તો બનાવી દઈએ. ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? હા આર્યજી જે કરી દે બધાને હાથ જોડી, જય સ્વામિનારાયણ બધાને. તો સંગીતા સવારમાં નાસ્તામાં મેથીવાળા ભજીયા બનાવે છે. હા બાબા આર્ય પણ અહીંયા છે જો. તો મેથીવાળા ભજીયા બનાવે છે સંગીતા. રસોઈયા મહારાજ અહીંયા લોટ બનાવી દીધો છે. આજે ઠંડી નહીં તો આવું બધું કેમ બાંધી દીધું? ઠંડી લાગે છે? આજે નથી ઠંડી, થોડી થોડી લાગે. થોડી તો સ્કાર્ફ મળી ગયો છે નવો એટલે. બાંધી દીધું. હા થોડી ખાંડ બી નાખી એટલે થોડા વધારે તીખા નહીં લાગે. શિયાળામાં છે ને મિત્રો ભાજી ખૂબ જ અવેલેબલ હોય, મળી રહે આપણને. એટલે આ ભાજીવાળા ભજીયા ખાવાનો અનેરો આનંદ હોય સવારમાં કુરકુર. તો આવી રીતનો કંઈક લોટ બાંધે છે સંગીતા અને બને છે ગોલ. દાદા ને દાદીને બોલાવી દો, નીકળે છે અને પછી જવાનું છે ખેતર. નાસ્તો ચાલે છે ને બનવાનું પણ ચાલે. મમ્મી તાપનું કરે છે, નાસ્તો કરી લે અને પછી કપાસ વીણવા જવાનું છે ખેતર. થોડોક બાકી છે તે. એવા કયા તહેવાર બે કે અંગ્રેજી કેલેન્ડરની તારીખ મુજબ આવે? જો દૂધ તમારું પી જશે ના કહું ને, આપણે ઉત્તરાયણ હા અને નાતાલ. એવું? હા આવડી ગયું. મેં કીધું ના આવડે કદાચ એમ, પણ મેં કાલે પોસ્ટ બી મૂકી હતી. તો સવારમાં મને આવ્યા છે જયેશભાઈ અમારે. ચાલો આવી જાવ. જયેશભાઈ આવ્યા છે અમારે. હારાની બન્યા હે ને ભાભી? હારાની બનાવ્યા કે બનાવ્યા? કાચા લાગે છે બહાર લે કાચા લાગે જો. કાચા લાગે છે. હા આ જો કેવા બન્યા તે. સાચું કે ઘરનું તો સારું જ બોલે કે નહીં? મેં તો સારું જ બોલું ને. કમ્પ્લીટ છે તો બેને કંપર. આપણે કપાસ વીણવાનું ચાલુ કરી દીધું છે અને કેતવને મમ્મી એક વરે વેને છે ને આપણે આ વરે વેણીએ છે ને. આર્ય જ આરું રસ્તો બંધ થઈ ગયો. આ માથો રે એમ ના ભાઈ. તો એ રમે છે આ બાજુ પાછળ. નહીં તો વાગી જશે તમને સાયકલ. મજા આવી ગઈ. સારું જ ને. આના ઉપરથી તો ગાડી પર આવ્યા, આવું જ પડશે આના ઉપર. પેટ્રોલ તો મોંઘું થતું જાય જાડે. તમે ખાઈને વાડામાં આવ્યા, પાછળ વાડીએ રીંગણ લેવા આવી સંગીતા. મેં કીધું ચાલો ને વાડી જોતા આવીએ. જઈએ તો અમે રીંગણ લેતા આવીએ ને થોડી. અને વાલર પાપડી અહીંયા એક જ વેલાની છે, રોઈપા વગર એની જાતે ઉગેલી છે એની જાતે. તો વાલર લેતા આવીએ ને રીંગણ લેતા આવીએ એમ કઈ ના બધું પોતાઈ જશે વાલર. હા પોતાઈ જશે. પોંડેરો હને છે ભાજી.
કોંડેર છે તો કેડી લેશે મને આ જુઓ ને અહીંયા છે જ હું કોંડેરોનો પૂરો અહીં રહ્યો અહીં રહ્યો હોય તો શું કરી લેવું આ આઈ જુઓ ખબર નથી 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 ને એ તો નક્કી કહેવાય નહીં આટલેક વાલર પાપડી મસ્ત લાગેલી છે આ જોવાની એ પડી ગઈ હાથમાંથી તો વેન લેવાની પછી નીચેથી સરસ વાલર પાપડી લાગેલી છે થોડીક તે લઈ લેશે ને રીંગણ આ બાજુ સરસ લાગેલા છે તે લઈ લેશે થોડીક નીકળી ગઈ થોડીક નીકળી એટલે મિક્સ શાક બની જશે હે શાક બની જશે સરસ વાલર ને રીંગણ તો આપણે સધારીશું ત્યાંથી દો તો આપણે આ તે દિવસ રીંગની રોપેલી તે જીવી ગઈ છે આ અને રીંગણા અને તે દિવસ જે રીંગણ લાગ્યા હતા એ સરસ રીંગણ તોડે છે સંગીતા મોટા મોટા તોડ લેજો એટલે મોટા મોટા લઈ લઈએ દેશી એમ કહેતા ને તે આ રીંગણ આવી એક જ કેટલા આ બધા રીંગણ દેશી રીંગણ રીંગણ હોય તો બધાને શાક તો થઈ પેલા 2-4 રહેવા કેમ દીધા જાય. નાના છે હજી તો સરસ ઘેર તે દિવસ પયડા છે ખાતર બીજા. આપ્યું હતું ને તે દિવસના રીંગણ સરસ આપણે લાગી ત્યાંથી ગયેલા લઈ ગયેલા. અને વાડી પણ સરસ થઈ ગયેલી છે આ જુઓ ને ચોખ્ખી છે પાણી વાળવાનું થઈ ગયેલું છે બેઠા છે અહીંયા કપાસ વીણવાનું આજે બપોરે પતી ગયું આવતા આવીને રહ્યા જમી લીધું. નારી ઊંઘી ગયો. અને પાછળ આ બાજુ અહીંયા જુઓ ને મારી પાછળ કેટલી ઊંઘ લાલ આ તે મંગોળા. મંગોળા એમ એને હવે કરીએ ને આપણે કશું ચેનચાળા તો જ કેડે બાકી એ જતા મેં હોય જોયા ને નહીં. અહીંયા રસ્તા આવીને પર બેસી જ ગયેલી છે. હા ફ્રી હોય ત્યારે થોડું થોડું કામ કરતા હા. રહેવાનું. તો ટાઈમ આપણા થતે ઉપર કામ કબૂતર પૂરું બેઠા થઈ છે બે કબૂતર બેઠા છે ઘૂ ઘૂ કરે ઉપર આ જુઓ ને હા ત્યાં બેહેલા છે ઉપર કબૂતર એ હોય તે દિવસ બધું જ જાય. કામ કામ હોય જ હોય દરરોજ. એવું 3 ચાલ્યા દિવસ કરે કપાસ હોય ને ત્યારે વેની પાડ્યો. ને કપાસમાં તો આ વખતે શું કહેવાય ખાલી ખેતર ખાલી કરવા બરાબર જેવું જ છે મિત્રો સંગીતા સરસ શાક જુઓ ને. લઈ લીધી છે. હવે જઈએ છે ઘરે. ત્યાંથી રીંગણ ને વાલર પાપડી લાવ્યા હજુ કેટલું મિક્સ કરવાની છે હે હજુ બીજી તુવેર બી નાખવાની છે. શિયાળો એટલે કેવો શિયાળો એટલે ધરાયેલો. ધરાયેલો એટલે ખાઈને ખાઈને ધરાયેલો. સાચી વાત કે પેલી નહીં કહેવત તમે કેવી આપણે શું કહે? સરાયેલા સરાયેલા પણ સરાયેલા ધરાયેલા પણ ધરાયેલા. અને પેલી હોળી કે ઉજળા 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 પણ ભૂખ લાગે. ભૂખલા ભૂખલા પણ ઉજળા એમ એટલે મીન્સ કહેવાનો મતલબ એમ થાય કે આ જૂની જૂની ઘડિયાઓની કહેવત કેવી મિત્રો કહું તમને કે આપણું આ જે શરીર છે ને સરા જાય એમ સરાયેલું કહેવાય મીન્સ કે કાળું પડી જાય કે ફાટી જાય પણ દરાયેલા એમ એવો શિયાળો છે આ તે શિયાળો એટલે કે આને કહેવાય કે જેટલું ખાય એટલું બધું ઉનાળામાં પાણી વધારે પીએ. પાણી પીવડાવે વધારે એમ તો આજે તો સરસ મજાની મિક્સ સબ્જી બનવાની. લીલવા દાણા અને એવું બધું તો બસ આજે તો આટલું જ આજના વિડીયોમાં. કપાસ વીનો ને આ બધું સબ્જીનું હવે તૈયાર કરીએ છીએ. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. નવા વિડીયોમાં પાછા મળીશું. અને આપની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બાય બાય.